कृष्ण गोविंद गोविंद गोपाला। આપણા સૌનું સદભાગ્ય છે પૂજ્ય દાદા પધારી રહ્યા છે. જોરદાર તાલીઓના ગડગડાટથી એક વખત પૂજ્ય દાદાનું સન્માન. પધારો. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. श्री कृष्णाय वयं नमः. श्री भागवत भगवान की, श्री द्वारिकाधीश की. राधे राधे राधे, जय 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 श्री राधे. श्री बालकृष्ण भगवान की. कर्तुम अकर्तुम अन्यथा कर्तुम समर्थ भगवान ઠાકોરજીના ચરણોમાં ભગવાનનું વાંગમય સ્વરૂપ ભગવાન ભાગવતજીના ચરણોમાં વ્યાસપીઠ અને વ્યાસપીઠ ઉપર પરમ શ્રદ્ધેય પૂજનીય વ્યાસ સ્વરૂપ સુખ સ્વરૂપ પૂજ્ય શાસ્ત્રી ચિંતનભાઈના ચરણોમાં, મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં, જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વ્યાસપીઠની ક્ષમા સાથે ટાઢાણી પરિવારના અરૂડા મનોરોધથી એટલો દિવ્ય પ્રવાહ વહી રહ્યો હતો ને એમાં અમે કાકરો બનીને તરંગો પેદા કર્યા છે, એટલે પુનઃ ક્ષમા ચાહું છું. પણ જો વાદા કિયા થા વો નિભાના પડેગા. હું રાજકોટથી તથાસ્તુ વિદ્યાપીઠ જઈ રહ્યો હતો ત્યારે પૂજ્ય શાસ્ત્રીજી, અને અચાનક બરાબર ટાઢાણી પરિવાર બોર્ડ વાંચું તો મને સ્મૃતિ આવી કે હું જ્યારે ઘરે આવ્યો આપના ત્યારે મને
આપે મને કથાનું એક યાદી કરાવી કે મને અહીંયા કથા છે અને તમે રાજકોટ છો. મેં રાજનભાઈને કહ્યું કે આપ ફોન કરી દો તો જો અનુકૂળ હોય તો આપણે અત્યારે જ જતા જઈએ. અને એ પણ નક્કી હતું કે કદાચ ફોન ન લાગ્યો તો સીધા આવવાના હતા, પણ આવવાનું હતું પાકું હતું આજે. કારણ કે ભાગવતજીનો શ્લોક મને બહુ અતિ પ્રિય છે. બધા શ્લોકો પ્રિય છે, પણ અમુક અમુક જમવાનું બધું સારું જ હોય, પણ આપણને કઈ અમુક વસ્તુ વધારે ભાવતી હોય. ભાગવતજી સંભળાવવા માટે ઠાકોરજીએ ખૂબ અનુગ્રહ કર્યો, પણ પ્રભુને પ્રાર્થના તો અમે વારંવાર કરતા રહીએ છીએ કે ઠાકોરજી ભાગવતજી સંભળાય એવો પણ અનુગ્રહ ક્યારેક કરતા રહો અમારા ઉપર. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. ભાગવતજીના શ્લોકમાં બતાવ્યું જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. કેટલાય જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવત કથા સાંભળવાનો અવસર મળે. ટાઢાણી પરિવાર આપ સૌને કહેતા મને બહુ પ્રસન્નતા થશે કે તમારા કેટલા જન્મોની કમાણી હશે કે તમે ભાગવત કથાના મનોરથી બની શક્યા છો. તમારા ઘરે ભગવાન પધાર્યા છે, સ્વયં ઠાકોરજી તમારે ત્યાં પધાર્યા છે. એવું ન માનશો કે આ ભાગવતજીની પોથીમાં, આ ભાગવતજીની પેટીમાં ખાલી એક ગ્રંથ છે. ના, સ્વયં ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. કારણ કે તેને એમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. પદ્મપુરાણ કહે છે કે જ્યારે ભગવાન સ્વધામગમન થતા હતા ત્યારે ઉદ્ધવે પ્રશ્ન કર્યો, ભગવાન સતયુગ ત્રેતાને દ્વાપરમાં તમે હતા, આ કલિકાલમાં અમે ક્યાં જશું? ત્યારે ભગવાન ઠાકોરજી સ્વયં બોલ્યા છે કે ઉદ્ધવ, મારું તેજ હું વ્યાસ રચિત ભાગવતમાં પધરાવતો જાઉં છું, અને કલયુગમાં કોઈ પણ જીવાત્મા ભાગવતના શરણે આવશે તો એના માટે જે પણ મનોરથ લઈને આવશે, ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસે નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણમ. જે માણસ ભુક્તિની ઈચ્છા લઈને ભાગવતજી પાસે આવે એને ભાગવતજી ભુક્તિ આપે છે. જે માણસ મુક્તિની ઈચ્છા લઈને આવે એને મુક્તિ આપી દે છે. પણ મારી પ્રાર્થના છે, ન ભુક્તિની ઈચ્છા લઈને આવશો, ન મુક્તિની ઈચ્છા લઈને આવશો, કથાના માંડવામાં આવો તો ભક્તિની ઈચ્છા લઈને આવજો. અહીંયા ભગવાન અમને તમારી ભક્તિ જોઈએ છે. કારણ કે આ સંસારમાં, આ કલિકાલમાં, આ મનુષ્ય અવતારમાં જો પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય, મનુષ્ય અવતારમાં આનંદને મેળવવો હોય, સુખ તો તમને ગમે ત્યાં મળશે. કારણ કે સુખ પદાર્થોમાં પડ્યું છે અને આનંદ પરમાત્મામાં પડ્યો છે. તો કલિકાલમાં આનંદને મેળવવા માટે, પ્રસન્ન ચિત્ત બનવા માટે એકમાત્ર સાધન છે કલોર ભક્તિ. કલોર ભક્તિ, કેવળ ભક્તિ જ સાધન છે. અને મેં હમણાં અહીંયા વાંચ્યું કે સર્વ પિતૃઓના મોક્ષાર્થે છે. મને કહેવું છે એક વાત, આ કથા પિતૃના મોક્ષાર્થે છે જ નહીં. કારણ કે મેં મહાપુરુષોના મુખારવિંદથી સાંભળ્યું છે, આવા પૂજ્ય વક્તા જ્યારે બોલતા હોય, અમે ક્યારેક ક્યારેક આ કાનમાં શબ્દો પડ્યા છે. ઘણા સમયથી ઈચ્છા હતી કે એક વખત પૂજ્ય શાસ્ત્રીજીની કથા સાંભળવા મળે. સાથે બેસીને સત્સંગ ઘણો થતો હતો અને એમનો પણ આ શરીર પ્રત્યે, આ જીવ પ્રત્યે એમની પણ ખૂબ ઉદાર ભાવના, ખૂબ પ્રેમ રહ્યો છે. કારણ કે એમનું વતન અમરેલી છે અને મારું વતન પણ અમરેલીની બાજુમાં જ છે. અને તથાસ્તુ વિદ્યાપીઠના એ માધ્યમથી પૂજ્ય શાસ્ત્રીજી ખૂબ આ શરીરને પ્રેમ કરતા રહ્યા છે. એટલે વારે વારે ઈચ્છા હતી કે મને ભાગવતની કથા એક વખત પૂજ્ય ભાઈની કથામાં મને જવા મળે. જો કે આમ તો અમારા બેવનો મિત્રતાનો નાતો છે, અમારા બેવનો સુહૃદ ભાવ છે,
પણ અત્યારે એ પૂજનીય છે એટલે એમને વંદન જ કરવા રહ્યા, કારણ કે આ સંસારમાં સ્થાનનું મહત્વ છે. સુખદેવજી મહારાજ વ્યાસપીઠે બેઠા હોય તો વ્યાસજી નીચે જ બેસે, એની સામે જ બેસે, કારણ કે સ્થાનનું મહત્વ છે. મેં મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે, આ પૂજ્ય વક્તાઓના મુખારવિંદથી સાંભળ્યું છે કે જે પરિવારને ભાગવત કથા કરવાનો મનોરથ થાય ને, ત્યારથી જ એના પિતૃ ભગવાનના ધામમાં પધારી ગયા હોય છે, ત્યારથી જ એના પિતૃઓને સદગતિ પ્રાપ્ત થઈ હોય છે. તો હવે પ્રશ્ન થશે કે આપણે મનોરથ કરીએ અને ભગવાનના ધામમાં આપણા પિતૃ જતા રહે, તો હવે આપણે શું કામ, આ કથા શું કામ કરવી છે? ખાલી મનોરથ જ કરી લઈએ ને. મારે એવું કહેવું છે, સાંપ્રત કાળમાં અત્યારે બહુ બધો આ સમય એવો ચાલી રહ્યો છે, એવો વાયરો વાઈ રહ્યો છે. જેમ જેમ બાળકો આપણા ભણતા ગયા, એમાં ઉચ્ચ અભ્યાસ કરતા ગયા, એમ એમ એ આ બધી વાતોમાંથી જરા વિમુખ થતા ગયા છે. આપણે બધા એના સાક્ષી છીએ કે પહેલાના સમયમાં આપણા પરિવારમાં કોઈનું સ્વજનનું મૃત્યુ થાય, કેટલા દિવસનો શોક પડતા? 12 દિવસ. 12 દિવસ આપણે બેસતા હતા. હવે કેટલા દિવસ બેસો છો? 2 કલાક. પહેલાના સમયમાં ગમે તેવું કામ હોય તો બીજું કામ બંધ રાખીને પણ આપણે 12મા દિવસે જ આપણે શ્રાદ્ધ વિધિ કરતા હતા. આજના સમયે 12મા દિવસેથી 5મે ત્રીજી આવી ગયું છે. તો હવે તમે જ વિચારો કે 12મા દિવસેથી 5મા દિવસે ત્રીજા દિવસે આવ્યું છે, તો હજી 5, 15, 20 વર્ષ જશે કે એકાદ પેઢી જશે તો કદાચ આ બંધ કરી દે. મારે નામ નથી લેવા, ઘણા પરિવારમાં, ઘણા સમાજમાં, ઘણા ધર્મમાં બંધ થઈ ગયું છે. આપણે આવું કશું કરવાનું ન હોય તો હવે તમે વિચાર કરો, કદાચ આપણે 5, 15 વર્ષ પછી જશું ને આપણા છોકરાઓ એટલા બધા ભણી ગણીને એક એવી માર્ગ ઉપર ચાલતા થઈ ગયા છે, આપણી પાછળ શ્રાદ્ધ કર્મ નહીં કરે તો આપણને મોક્ષ કેમ મળશે? આપણને મુક્તિ કેમ મળશે? મારે પ્રાર્થના કરવી છે કે આપણું મૃત્યુ ગમે ત્યારે આવવાનું છે, વાત પાકી છે, પણ એ મૃત્યુ પછી આપણા પરિવારના સ્વજનો આપણી પાછળ દાન પુણ્ય કરે ન કરે, આપણી પાછળ કોઈ શ્રાદ્ધ કર્મ કરે ન કરે, પણ આપણે સાંભળ્યું છે કે ભાગવત સાંભળે એને મોક્ષ મળે છે. જો મૃત્યુ પામેલાની પાછળ ભાગવતનું નામ લઈ એના નામ માત્રથી ભાગવત કરીએ અને મરેલાને જો મોક્ષ મળતો હોય તો આપણે પંચમહાભૂતના શરીર સાથે ભાગવતના માંડવામાં બેઠા છે, મોક્ષ મેળવી લેજો. અહીંયા મોક્ષનું સાધન છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ન ગર્જતી. એકમાત્ર એક ગ્રંથ એવો છે કે જે ગર્જના કરે છે, તું મારા શરણે આવી જા, તું મારા શરણે આવી જા. આમ જોવા જઈએ તો આ ભાગવત ભગવાન જ બોલ્યા છે, એ સાર્થક છે. કેમ? એ પ્રમાણભૂત છે. આવું જ વાક્ય ભગવાન કૃષ્ણ બોલ્યા, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડીને મારી પાસે આવી જા. અને સત્સંગમાં જશો ને તો હું ભરોસા સાથે કહું છું, તમને બીજું કાંઈ પ્રાપ્ત થશે કે નહીં થાય, પણ તમને આનંદ ચોક્કસ મળશે. કારણ કે જીવનમાં આનંદ મેળવવા માટે સંપત્તિની બહુ જરૂર નથી. સુદામા સુખી હતા, સુદામા આનંદમાં હતા, સુદામા પ્રશાંત હતા. શા માટે? રેવા ઝૂંપડું નહોતું, જમવા જુવાર નહોતી, તોય પ્રસન્ન. કારણ કે ભગવાનનું નામ એના હાથ પાસે હતું, સત્સંગ એની પાસે હતો. તો આપણે સત્સંગમાં જશું તો આજ નહીં તો કાલ આપણને આનંદની પ્રાપ્તિ થયા વગર નહીં રહે. અને આ સત્સંગ જ આપણને આનંદ એટલા માટે આપશે કારણ કે સત્સંગથી માણસમાં વિવેકની જાગૃતિ થાય છે. રામચરિતમાનસ કહે, બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેકની પ્રાપ્તિ ન થાય. આ દુનિયામાં સંપત્તિ તમને સુખ આપશે, પણ આનંદ જોતો હોય તો તમે વિવેકને રાખો, નમ્રતા રાખો, તો આપણને મનુષ્ય બનાવે, આપણો રસ્તો ચૂકાઈ ન જાય. શાસ્ત્રીજી, હું ઘણી વખત કથામાં કહી રહ્યો છું, ક્યારેક ક્યારેક કાને સાંભળવા પડે ત્યારે જરા દુઃખ લાગે. લોકો કહેતા હોય છે કે આવી ભાગવત કથાના માંડવા બાંધી અને સમાજ સુધારણાનો કાર્યક્રમ ચાલે છે, લોકોને સુધારવાનું કામ ચાલે છે. હું સખત પ્રણે આ વાતની વખોડી રહ્યો છું કે ભાગવતનો માંડવો
સમાજ સુધારણાનો કાર્યક્રમ છે જ નહીં. અહીંયા બહેનો આટલી બધી સંખ્યામાં બેઠા છો માતાઓ, બધાના ઘરમાં ફ્રીજ હશે. તમને હમણાં સમજાઈ જશે આ ભાગવત શું કામ છે. આ ફ્રીજ શું કામ લઈ આવો છો? તો કે બગડી ગયેલું દૂધ ફ્રીજમાં મૂકીએ સારું થઈ જાય એટલે. અત્યારે કેરીની સિઝન ચાલે છે, કેરી બગડી ગઈ હોય અને ફ્રીજમાં મૂકો તો વળી પાછી સારી થઈ જાય એટલા માટે ને. હાલો, જાગો ગ્રાહક જાગો. ફ્રીજ શું કામ લઈ આવો છો? બગડી ગયેલી વસ્તુ અંદર મૂકો તો એ સારી થઈ જાય એટલા માટે ના, સારી વસ્તુ બગડી ન જાય એટલા માટે. તો યાદ રાખજો વાલા સ્વજનો, આ ભાગવતનો માંડવો પણ બગડેલાને સુધારવા માટે નથી. જે સારા માણસો છે એનો રસ્તો બદલાઈ ન જાય એના માટે ભાગવત કથા છે. આપણો માર્ગ બદલાઈ ન જાય, આપણે માર્ગ ચૂકી ન જઈએ એટલા માટે આ ભાગવત કથા છે. એક નાની વાત કરીને મારી વાણીને વિરામ આપું. સત્સંગથી માણસના વિચારો બદલાઈ જાય છે એ વાત નક્કી છે. રામચરિત માનસમાં ગઈકાલે પૂજ્ય શાસ્ત્રીજીએ તમને કહ્યું હશે, કારણ કે નંદ ઉત્સવ ગઈકાલે થયો ને, ઠાકોરજી પધાર્યા છે, ભગવાન આવ્યા અને નંદ એના પૂર્વની કથામાં 9મા સ્કંદમાં રામચરિત માનસની આપણે કથા સાંભળી હશે. એમાં આપણે સૌ એક વાતથી વાકેફ છીએ કે કૈકેયીજીને સમાચાર મળ્યા કે ભરતજી રામજી ગાદીએ બેસે છે. કેટલો આનંદ થયો. પેલી મંથરા આવીને સમાચાર આપ્યા તો કૈકેયીજી બહુ અતિ પ્રસન્ન હતા કે મારો રામ ગાદીએ બેસે છે. મંથરાને થયું આ તો મારી બધી જ યુક્તિ નબળી જાય છે, આ તો વ્યર્થ જઈ રહી છે. એટલે એને રડવાનું શરૂ કર્યું. બહુ રડતી હતી, જ્યાં સુધી માં કૈકેયીએ પોતાનો હાથ એની પીઠમાં ન ફેરવો ત્યાં સુધી કૈકેયીજીની વિચારધારા બદલી નહોતી. પણ કુસંગનો સંગ થયો, કુસંગ થયો અને બુદ્ધિ બદલી અને પછી એની કહેવા પ્રમાણે ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ મળે આવું એને માંગ્યું. આ વાતથી આપણે બધા વાકેફ છીએ. આનો અર્થ થયો સંગ બગડ્યો અને કુસંગ થયો એટલે બુદ્ધિ બગડી. જો કુસંગ થાય અને બુદ્ધિ બગડે તો સત્સંગ થાય તો બુદ્ધિ સુધરી ન જાય. કુસંગથી બુદ્ધિ બગડે એનું પ્રમાણ રામચરિત માનસ આપે છે. તો મારે કહેવું છે તમને કે સત્સંગથી, સત્સંગના એ આધારથી બુદ્ધિ સુધરે એનું પ્રમાણ ભાગવતજી આપે છે. 7મ સ્કંદ પ્રહલાદ ચરિત્રની કથા, અને આપણે સૌ એ કથાને વાકેફ છીએ કે હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડીને બાળવાના પ્રયત્નો કરે છે. બળી કોણ ગયું? હોલિકા. ભાગવતજીમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે હોલિકા પાસે એક ચૂંદડી હતી, વરદાનની ચૂંદડી હતી, અગ્નિ એને બાળી ન શકે અને છતાં પણ એ અગ્નિ એને બાળી નાખ્યો. પ્રહલાદ બચી ગયો. કેમ? જો કુસંગનો સ્પર્શ થાય અને બુદ્ધિ બગડે તો ભગવાનના દાસનો સંગ થાય તો બુદ્ધિ સુધરી ન જાય. શાસ્ત્રીજી બન્યું હશે એવું લખ્યું છે ભાગવતમાં કે કોઈનું ખરાબ કરે તો એ એને કામ ન કરે, પણ કદાચ એવું બની શકે કે હોલિકાના ખોળામાં જ્યારે પ્રહલાદજી બેઠા અને પ્રહલાદનો એ સ્પર્શ હોલિકાને થયો હોય તો હોલિકાની બુદ્ધિ સુધરી જાય અને એણે વિચાર્યું હશે કે મારા જેવી પાપીણી આ સંસારમાં લઈ અને લોકોને દુઃખ આપે એના કરતા આ ભગવાનનો ભક્ત બધાને સુખ આપનારો છે, એટલે વરદાનની ચુંદડી પોતાના માથા ઉપરથી કાઢીને કદાચ એને પ્રહલાદને ઓઢાડી દીધી હોય. આ સત્સંગનો પ્રભાવ છે. જો કુસંગ બગાડી શકે તો સત્સંગ સુધારી શકે છે. અને એવો સત્સંગ પૂજ્ય ચિંતનભાઈ તમને કરાવી રહ્યા છે. બહુ આનંદ થયો મને આજે. હું મારી જાતને ધન્ય અનુભવું છું કે મને 2 મિનિટ તો 2 મિનિટ એની કથામાં આવવા મને અવસર મળ્યો. અને મને સંતોષ એ વાતનો થયો કે મેં એને વાયદો આપ્યો હતો કે આ રાજકોટની નજીક કથા છે તો હું એકાદ વખત પ્રયત્ન કરીશ કે હું અહીંયા આવી શકાય, અને ઠાકોરજીએ આ અનુકૂળ કરી દીધું. એના માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના પણ કરું છું. કારણ કે કરતુંમાં કરતું બધું જ ભગવાન છે. આપણે તો કશું જ નથી, આપણે તો નિમિત્ત માત્ર છીએ. તો ભગવાને આટલો મોટો સત્સંગ આપ્યો છે. તમારા પરિવારના બધા જ પિતૃઓને ભગવાનનું ધામ મળે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાનને પ્રાર્થના કરજો વાલા સ્વજનો. ઠાકોરજી અમારે નથી સ્વર્ગમાં જવું, નથી બ્રહ્મલોકમાં જવું, ક્યાંય નથી જવું. જો તમારે લઈ જવા હોય તો કેવળ તમારા ધામમાં લઈ જાજો. કારણ કે કૃષ્ણ બોલ્યા છે સ્વર્ગમાં જાય ફરી પાછો મૃત્યુલોકમાં આવે છે, બ્રહ્મલોકમાં જાય ફરી પાછો મૃત્યુલોકમાં આવે છે, પણ હે અર્જુન મારા ધામમાં જાય એ પાછો ક્યારેય આ સંસારમાં આવતો નથી અને ક્યારેય જન્મ અને મરણનું દુઃખ ભોગવવું નથી પડતું.
કારણ કે આ સંસારમાં સૌથી મોટું દુઃખ કોઈ હોય તો જન્મ ને મરણનું છે. સુખદેવજી મહારાજ વ્યાસ ભગવાનને કહે છે, પિતાજી જન્મ મરણનું દુઃખ મોટું છે, મારે નથી સંસાર ભોગવવું. તો ભગવાન કહે છે આ સંસારમાં જવું નથી પડતું, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તો આવો સત્સંગ આપણને મળ્યો છે જે ભગવાન ઠાકોરજીની ધામ સુધી આપણને પહોંચાડી દેવો. તો બધા જ લોકોને પ્રાર્થના કરું છું કે આ પરમાત્માની આ કથાને ખાલી સાંભળતા નહીં હો, એને જીવનમાં ઉતારજો. રોજની કથા સાથે લઈને ન જાઓ તો કાંઈ નહીં, પણ 7 દિવસમાંથી એક એવી કથા તમારી સાથે લઈને જાઓ કે તમારું જીવન બદલાવી નાખે, તમારા બધાનો જીવન આનંદથી ભરી દે. એવો એકાદો વિચાર તમે લઈને જશો ને તો આ કથા સાર્થક થઈ જશે. તો આજના પાવન દિવસે ભગવાન ઠાકોરજીએ અમારા પર કૃપા કરી કે અમને આ ભાગવત કથામાં આવવા માટે મળ્યું. અને ક્ષમા સાથે કહું છું કે ભગવાન ભાગવતજીની અવિરત ધારા પૂજ્ય શાસ્ત્રીજીના મુખારવિંદમાંથી વહેતી હતી, પણ એમાં અમે આ શબ્દોના કાકરા નાખ્યા. હું અહીંયાથી ગમે તેટલું સારું બોલું તો ઘણાના મનમાં થતું હોય કે આ માઇક મૂકે તો સારું હવે અહીંથી ચાલુ થાય. કારણ કે હું બહુ સારી રીતે જાણું છું એ વાતને, અને એટલા માટે જાણું છું કે આપણા હાથમાં કારતૂસ હોય ને એ હાથથી ફેંકો તો કોઈને લોહી ન નીકળે, પણ એની એ જ કારતૂસ કોઈ એવા સરસ મજાના ગનમાંથી રેપલમાંથી નીકળે, વેપનમાંથી, તો માણસનું જીવ પણ લઈ લે. એમ હું અહીંયા ઉભો રહીને ગમે તેટલી સારી વાત કરું, પણ અહીંયાથી નીકળે એવી ધારા બીજી ક્યાંથી ન નીકળે ક્યારેય વાલા વૈષ્ણવ. આ વ્યાસપીઠનું બળ છે. અને તમે તો ભાગ્યશાળી છો, 2 ટાઈમની કથા છે. પૂરો લાભ લઈ લેજો આનો, હો, જવા દેતા ને. પણ હું એમને પ્રાર્થના કરીને જાઉં છું કે તમારે દિવસે કથા છે, અનુકૂળ હોય તો રાત્રે અહીંયા રાજકોટ પધારો કથામાં. રાજકોટ કથા ચાલે છે, રાત્રિ કથા છે, 8:30 થી 11:30 વાગ્યાની રેસકોર્સ ગ્રાઉન્ડમાં ચાલે છે. તો આપ સૌનો પણ ટાઢાણી પરિવારનો આભાર વ્યક્ત કરું છું કે વિક્ષેપ બનીને આવ્યો છતાં પણ તમે મને સ્વીકાર્યો. આપ સૌએ મને આટલો પ્રેમ આપ્યો પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં. અને કલાના ઉપાસકો આ બધા, જો કે આમ તો આમાંથી 80-90% એવા છે કે જેણે એક વખત મને સંગત આપી છે. બધાએ અમારા સચિનભાઈ ને બાવરી ને કલ્પેશભાઈ, આ બધા જ, આ બધાનો પણ ખૂબ આભાર. આપે સૌએ આટલો સમય આપ્યો. જો આપ આજ્ઞા આપો તો એક પંક્તિ ગવડાવું. એક પંક્તિ હે ને, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. સામે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને
માત પિતા ગુરુદેવના ચરણોમાં અને જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને, વ્યાસપીઠને, પૂજ્ય વક્તા, પરમ સ્નેહી, પરમ સુહૃદ મારા, આમ તો બંધુ છે મારો, એટલે પણ એને પ્રણામ. આપ સૌને ખૂબ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ખૂબ હસતા રહેજો અને ખૂબ લોકોને હસાવતા રહેજો. ભગવાન આપ સૌનું મંગલ કરે એ જ ભાવના સાથે જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.